એમ ચૂકી જાય છે. એમ ચાલો. ઓકે, ચાલો બધા આવી ગયા છે, ઇન્દુબેન બી આવી ગયા છે, તો ચાલો આપણે મંગળાચરણ લઈ લઈએ. જય જીનેન્દ્રબેન. હા, જય વિરેન્દ્ર. ઇન્દુબેન, હા ચાલો, આ તો આમાં છે ને સાઈડમાં ચર્ચા કરી, હવે આપણે ચાલુ કરી દઈએ. તમે લો છો મંગળાચરણ? નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વચાયાણમ, નમો લોયે સવસાવણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય, સ્વાનુભૂત્યા ચકાસતે, ચેત સ્વભાવાય ભાવાય, સર્વભાવાંતરચ્છિદે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ, ઓમ નમઃ સિદ્ધેભ્યઃ, ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. શ્રી પ્રવચન સારજી શાસ્ત્રની 114 ગાથા આપણા અનુક્રમમાં ચાલી રહી છે. અદ્વિતીય ચક્ષુ ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચન છે. એમાં આપણે 45 પેરેગ્રાફ છીએ. તો 45 પેજ ઉપર જેમ આ ઓદારિક શરીર છે, દાખલો આપે છે જેમ કહીને, જેમ આ ઓદારિક શરીર છે તેમ આ શરીર છે એનું હોવાપણું છે, તેમ ચૈતન્ય ભગવાન પરમ પારિણામિક સ્વભાવ ભાવ ચૈતન્યત્વ, ચૈતન્ય શરીર, ચૈતન્ય વિગ્રહ છે. વિગ્રહ એટલે શરીર. જેમ ઓદારિક શરીર છે એની હયાતી છે, એનું હોવાપણું છે, એમ ભગવાન આત્મા પરમ પારિણામિક ભાવ સ્વરૂપ ચૈતન્ય તત્વ છે, એનું હોવાપણું છે. એને ચૈતન્ય વિગ્રહ એટલે ચૈતન્ય શરીર કીધું. ચૈતન્યતાથી ભરેલો છે, એનું નામ ચૈતન્ય શરીર છે. વિગ્રહ શબ્દ આવે છે ને શાસ્ત્રમાં, જેમ કે વિગ્રહ ગતિ આવે એક શાસ્ત્રમાં, તો જીવ મરીને જાય, બીજી ગતિમાં જવાનો હોય તો વચ્ચે વધારે ત્રીજા સમયે તો એ જે ગતિમાં જવાનો હોય એ ગતિમાં પહોંચી જાય. વચ્ચે બે સમયો હોય, કોઈને કોઈ તો બીજે જ સમયે વયો જાય, અને કોઈને 3 સમય લાગે, તો એને વિગ્રહ ગતિ કહેવાય. વિગ્રહ, વિગ્રહ એટલે ત્યાં નો કર્મ નથી, ત્યાં જળ કર્મ સાથે સંબંધ છે ત્યાં જીવને, અને ત્યાં જેવી ગતિમાં જવાનો હોય ને એ પ્રકારના પરિણામ ચાલતા હોય. ભલે શરીર ન ધારણ કર્યું હોય, પણ માનો કે દેવગતિમાં જવાના હોય તો લોભના પરિણામ હોય છે, તો બધા વિકારી પરિણામ. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા હોય તો જાણનાર પણ પરિણમતો હોય, અને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ હોય તો પરિણામની એકત્વ બુદ્ધિ પણ વર્તતો હોય, એટલે એને પણ વિગ્રહ ગતિ કહેવાય. અહીંયા આવ્યું ને વિગ્રહ, શાસ્ત્રમાં આવે છે ને શબ્દ, તે એમ પુણ્ય પાપના ભાવ કે આ ઉદય ભાવ છે તે પણ એક વિગ્રહ છે. પેલો ભગવાન આત્મા ચૈતન્ય કીધો, શરીર નો કર્મ છે એ વિગ્રહ કીધું. હવે અહીંયા પુણ્ય પાપના ભાવ, ઉદયિક ભાવ, એ પણ વિગ્રહ છે, એ પણ શરીર છે.
શુદ્ધ ચૈતન્ય શરીર ઈ ભગવાન આત્માની અપેક્ષાએ તે પર વિગ્રહ છે. જો આ ગુરુદેવે ભેદ જ્ઞાન બતાવ્યું કે ભગવાન આત્મા કેવો છે, તો કે ચૈતન્ય શરીર જેને ધારણ કર્યું છે, એકલી ચૈતન્યતાનો પિંડ છે, ચૈતન્યતાનો અવતાર છે, ચેતનાનો સમુદ્ર છે, એવો ભગવાન આત્મા છે. એનાથી પુણ્ય પાપના ભાવ છે ઈ ભિન્ન છે, જુદા છે. ઈ પર વિગ્રહ છે એટલે એનાથી જુદાઈ છે. ઈ પર છે ને હું સ્વ છું. પર શરીર જ છે, ઈ પણ એક સર છે. ખરેખર તો એને અચેતન કીધા છે, જળ શરીરને અચેતન કીધું છે. પુણ્ય પાપના ભાવ પણ અચેતન શરીર છે. અને ખંડ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન ઈ પણ અચેતન શરીર છે. અને 8 કર્મ દ્રવ્ય કર્મ ઈ પણ અચેતન શરીર છે. અહીંયા કે છે ચૈતન્ય શરીર. એક શરીર કેટલા, તો કે શરીર 3 પ્રકારે છે. એક ચૈતન્ય શરીર, બીજું કસાય શરીર, ત્રીજું જળ શરીર. ઔદારિક, તેજસ, કારમાણ, આહારક અને વૈક્રયિક શરીર, વૈક્રિયક શરીર એ બધા જળ શરીર છે. આ 5 પ્રકારના શરીર છે તો પ્યોર જળ છે. એ તો જીવના પરિણામ નથી, એનો અવકાશ નથી, એનું સ્થાન નથી, એનું ક્ષેત્ર સર્વથા ભિન્ન છે. આત્માની પર્યાયમાં થતા જો હવે બી શરીર લેવું છે ગુરુદેવને, કસાય શરીર, તો અહીંયા વાત જુદી કરી. આત્માની પર્યાયમાં થતા એક સમયની પર્યાયમાં વિભાવ ભાવ છે, વિકાર ભાવ છે, સર્વથા નથી એમ નથી. આત્માની પર્યાયમાં થતા વિકારના પરિણામ, ચૈતન્યનું વિકૃત શરીર કસાય શરીર છે. એ ચૈતન્યની જાતથી વિરુદ્ધ જાતનું વિકૃત એ કસાય શરીર છે, એને કસાય શરીર કીધું. અને ભગવાન આત્મા ચૈતન્ય શરીર છે. એટલે એ બેની તદ્દન ભિન્નતા છે, તદ્દન જુદાઈ રહેલી છે. અને શુદ્ધ જ્ઞાયક ભાવની જ શરીર છે. ભગવાન આત્મા છે તો પોતે ચૈતન્ય શરીર છે, નિજ વસ્તુ છે. એ નિજ ચૈતન્ય વસ્તુને જોવા માટે તો એકવાર પર્યાયની આંખ કર. આ કોને કહે છે? અજ્ઞાની. આ આદેશ આપે છે, ઉપદેશ નથી હો કે તમે આમ કરશો તો આમ થશે ને આમ કરશો તો આમ થશે ને, એમ નથી. એક વાર બંધ કર, સીધો આદેશ આપે છે. એક વાર પર્યાયની આંખ બંધ કર. અનંત કાળથી પર્યાયને જોવા ટેવાયેલો છે, એવું શ્રદ્ધા એને અનંત કાળથી વર્તી રહ્યું છે. એ શ્રદ્ધાને હવે ગુલાટ ખાય, વિશ્વાસ હવે સ્વભાવનો આવે છે. એને હવે એ સ્વભાવની ઓથે આવી ગયું એનું પરિણામ. એટલે કે છે એક વાર બંધ કર. હવે સ્વને જોયો જાણ્યો છે તો જ્યાં પરિણામને સર્વથા જાણવાનું બંધ કર્યું તો જ્ઞાનની પર્યાય વહી ગઈ, તો કે ના. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ ટળી ગયો, તો કે ના. જ્ઞાનની પર્યાયમાં અંધકાર વ્યાપી ગયો, તો કે ના. અતિન્દ્રિય જ્ઞાનના તેજ પ્રગટ્યા, સ્વભાવનું સ્વભાવ જાણપણું પ્રગટ્યું. જ્યાં સ્વભાવને જોયો ત્યાં તો સ્વભાવની તેજ, અતિન્દ્રિય તેજ પ્રગટી ગયું. એટલે ઈ અતિન્દ્રિય તેજ પ્રગટ્યું. ઈ અતિન્દ્રિય તેજ છે ઈ સમ્યક જ્ઞાન છે. એમાં હવે પ્રમાણ જ્ઞાનથી વાત કરે છે. સમ્યક જ્ઞાનમાં પર્યાયમાં પણ સામાન્ય સ્વ વર્તે છે. તેથી જો પરિણામની અંદર જે જળ છે એમાં તો ભગવાન આત્મા વર્તતો નથી, કેમ કે ઈ આત્માના વિકારી પણ નથી, વિભાવ સ્વભાવ પણ નથી. જ્યારે કસાય ભાવો છે, 4 ગતિ છે, ગતિક્રમ હોય, એક સાથે 4 ગતિ ભાવો થાય છે, પણ ગતિક્રમથી જ હોય.
અને સિદ્ધ ને ગતિ કીધી, તો સિદ્ધ છે એ તો ખરેખર ગતિ નથી, પંચમ પારિણામિક ભાવ પરિપૂર્ણતાનું ભાવ એ છે. પણ છતાં પણ એને અહીંયા 5 પર્યાયોની મધ્યમાં ભગવાન આત્મા બતાવવો હતો, એટલે એને પણ ગતિ એવું વિશેષણ આપ્યું. બાકી તો ગતિથી ભિન્ન અપવર્ગ એને લાગુ પડે, ગતિ લાગુ ન પડે. અહીંયા કે છે કે સ્વનું સ્વ છે એ કેમાં વર્તે છે, તો કે પર્યાયોમાં. તેથી પર્યાયને જોવા આ સ્વનું એટલે દ્રવ્ય સામાન્યનું લક્ષ છોડી ઉઘાડેલા પર્યાયને જોવાના ચક્ષુ વડે જોઈ એમ કહે છે. જો આ દ્રવ્યને જાણી લીધું, ભગવાનના દર્શન કરી લીધા, પતિ સ્વરસેન્દુ થઈ અને પરિણમી ઈ પર્યાય હવે શુદ્ધ ઉપયોગ ચ્યુત થાય છે. હવે ભેદ આવ્યા છે સાધક આત્મા, પ્રમાણ જ્ઞાન પ્રગટ્યું છે, તો દ્રવ્ય પર્યાય બે જાણનારું જ્ઞાન છે. તો હવે પર્યાયો જે વિશેષો છે એ વિશેષોને ત્યારે તો બંધ કર્યું હતું સર્વથા અનુભવના કાળે, ત્યારે તો ભેદો જણાતા જ નહોતા. અભેદમાં ભેદ નહોતા માટે નથી જણાતા, અને અભેદમાં લક્ષ વર્તે છે માટે ભેદ જણાતા નથી. હવે અહીંયા ભેદનું લક્ષ પ્રગટ્યું, ભેદ ઉપર પાછો ઉપયોગ આવ્યો. હવે એ ઉપયોગ ભેદને જાણે છે, તો કે છે કે શું જણાય છે, તો કે ઉઘાડેલા પર્યાથિક ચક્ષુ વડે એને પરિણામોનું જ્ઞાન થાય છે. પર્યાયને જોવાના ચક્ષુ વડે જો એમ કહે છે. બીજા દ્રવ્યનું ઔદારિક કારમાણ આદિ શરીરનો તો એક અંશ પણ તાર્યાયના અસ્તિત્વમાં નથી. એટલે 4 પ્રકારની ગતિ છે. ગતિના ભાવોની આ જળ શરીર અને આ જળ કારમાણ એ 2 શરીરનો એક અંશ એટલે પરિણામ, એની પર્યાય બંને જળની પર્યાય એ તારી પર્યાયના અસ્તિત્વમાં પણ નથી. એ તો પ્રમાણની બહાર છે વસ્તુ, પ્રમાણમાં પણ નથી. પણ તારી પર્યાયના અસ્તિત્વમાં 4 ગતિ અને સિદ્ધની પર્યાય છે. જો આ 4 ગતિ એટલે આ મનુષ્યની અને દેવના શરીરની પર્યાય નહીં જોવાની, પણ મનુષ્યને યોગ્ય જીવનો વિવેકી ભાવ, તિર્યંચને યોગ્ય એના માયા કપટના ભાવ, એનું નામ ગતિ છે. એટલે પરિણામનું નામ ગતિ છે. અહીંયા ઈ પરિણામ જીવે પોતે, અહીંયા આખું જીવ દ્રવ્યથી વાત કરવી છે ને, પ્રમાણનો વિષય બતાવો છે. અહીંયા દ્રવ્ય પર્યાયનું ભેદ જ્ઞાન નથી કરાવવું. હવે અહીંયા દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુનું જ્ઞાન કરાવવું છે. સામાન્ય વિશેષાત્મક આખો પદાર્થનું જ્ઞાન કરાવવું છે. એટલે કે છે કે પર્યાયો તો અનેક રૂપ છે. તો દ્રવ્ય એને પેલા અજ્ઞાનમાં અનેક રૂપ વસ્તુ તું અગ્નિ હતો ત્યારે દ્રવ્ય જ દેવ છે ને દ્રવ્ય જ મનુષ્ય છે, હું જ મનુષ્ય છું એમ ભાસતું હતું. પરિણામમાં મનુષ્ય ગતિ છે અને હું ત્રિકાળ ધ્રુવ શુદ્ધાત્મ તત્વ છું એવું ભેદ જ્ઞાન એને અસ્ત હતું અજ્ઞાનમાં. તો એટલે બેની જુદાઈ નહોતી ભાસતી, કે અનેક રૂપેને આત્મા દેખાતો હતો અજ્ઞાનમાં. અને હવે જ્ઞાની થયો તો અનેક રૂપનું જ્ઞાન થાય છે. આત્મા અનેકપણે ભાસતો નથી. એની શ્રદ્ધાની પરિણતિમાં તો એકો શુદ્ધો અહમ ખલ્લું રહી ગયું. હું એક શુદ્ધ ત્રિકાળી જ્ઞાયક છું એવો ભાવ નિરંતર પરિણમ્યા કરે છે. અને હવે પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું સવિકલ્પ દશામાં. તો પ્રમાણ જ્ઞાન દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુને કેવી રીતના જાણે છે? તો કે એમ જાણે છે કે 9 તત્વની મધ્યમાં જ ભગવાન આત્મા છે, સળંગ. વિશેષોની મધ્યમાં સામાન્ય સળંગ રૂપ સદ્રશ રૂપ ધારા પ્રવાહ ચાલ્યું આવે છે, વિશેષોની બહાર નથી. છતાં શ્રદ્ધા એને કબૂલે નહીં. એ જ સમયે શ્રદ્ધા એમ જ કે સામાન્ય તે જ હું છું, મારામાં વિશેષની નાસ્તી છે, હું વિશેષ રૂપ થયો જ નથી. વિશેષનો મારામાં અભાવ છે, વિશેષમાં હું જતો નથી, વિશેષ મારામાં આવતું નથી.
એવું શ્રદ્ધાનું પરિણમન સમ્યક ચાલુ છે ત્યારે જ્ઞાન પણ સમ્યક ચાલુ રહે છે. અને એ સમ્યક જ્ઞાનમાં પરિણામનું જ્ઞાન કેવી રીતના થાય છે સાધકને? હવે પર્યાથિક ચક્ષુ ખુલી તો પરિણામનું જ્ઞાન કેવું થાય છે ઈ બતાવે છે. એટલે જાણવાની મંગલાબેન, મુખ્યતા હા મંગલાબેન, બોલો. આ પર્યાયથી ચક્ષુ ખોલવાની વાત કરી, તો એમાં જ્ઞાનીને એનો પુરુષાર્થ કરવો પડે છે કે ઓટોમેટિક થાય છે પર્યાય ચક્ષુ? અરે ખુલી જાય છે. પુરુષાર્થ તો સ્વભાવને જાણવાનો જ એને રાખવો છે. પણ હા, પર્યાયની એટલી કમજોરી છે, પર્યાયમાં એટલી નબળાઈ છે, પર્યાય એટલી સબલવાન ને તાકાતવર નથી કે સ્વભાવમાં લીનતા ને એકાગ્રતા કરીને મગ્ન રહીએ. બહાર આવી જવાય છે. સાધકને તો ઝેર જેવા લાગે છે આ પરિણામ. વિષના ઝાડ, ઝેરના ઝાડ, ધગધગતી ભઠ્ઠી. સોગાનીજીએ કીધું અમે બહાર આવ્યા ધગધગતી ભઠ્ઠીમાં, પણ એને સમ્યક જ્ઞાન છે પ્રગટ થયું છે. તો જ્ઞાન કોને ન જાણે? હવે અહીંયા આવે જ્ઞાન કોને ન જાણે? તો કે જ્ઞાન બધાને જાણે. પરને પરપણે જાણે, ગતિને ગતિપણે જાણે, કર્મને મારાથી કર્મની સત્તા સર્વથા ભિન્ન છે એમ જાણે. બધું જેમ છે એમ સમ્યક જ્ઞાનમાં આખું ચિત્રામણ જણાઈ જાય. અહીંયા સમ્યક જ્ઞાનની વાત છે. સમ્યક જ્ઞાન જાણતું પરિણમે છે તો એનો વિષય સવિકલ્પ દશામાં ભેદ જ હોય. કેમ કે વ્યવહાર નયની આંખ ખુલી છે. આ નિશ્ચય ની આંખનું લક્ષ છૂટી ગયું છે. એટલે નિશ્ચય નહીં હવે શુદ્ધ ઉપયોગ નથી અહીંયા. તો વ્યવહાર ની આંખ ખુલી છે તો ભેદોનું દર્શન કરાવશે. ભેદોનું જ્ઞાન સાધકને વગર પુરુષાર્થે થાય છે. ઈ એનું જ્ઞાન કરાવે છે આપણને. ઓકે, બરાબર. તારી પર્યાયના અસ્તિત્વમાં 4 ગતિ અને સિદ્ધની પર્યાય છે. જીવ દ્રવ્યમાં રહેલા છે ને અંદર. જીવ દ્રવ્ય, જો જીવ તત્વની, આ દ્રવ્ય એટલે દ્રવ્ય ગુણ પર્યાય. આ દ્રવ્ય ગુણ પર્યાયની અંદર જ જીવ દ્રવ્ય વ્યાપેલો છે, રહેલો છે. એની બહાર નથી. પ્રમાણની બહાર જવું નહીં. આ ઈ વાત છે. અને પ્રમાણમાં તો પેલી વાત કરી, અટકવું નહીં. તો પર્યાથિક ચક્ષુને સર્વથા બંધ કરવા, ત્યારે પ્રમાણમાં અટકો નહીં. પણ હવે પ્રમાણનું પ્રમાણ પ્રમેય કેવી રીતના થાય છે? પ્રમાણમાં આખો આત્મા પ્રમેય કેવી રીતના જણાય છે એની વાત કરે છે. ભાઈ, નારકપણું આદિ, નારકપણું કહીને બધી ગતિ લઈ લીધી, 4 બીજી બાકીની. નારકપણું આદિ, આદિ કહીને બધા પર્યાયો તારી પર્યાયના અસ્તિત્વમાં છે. જો ઈ પર્યાયથી જાણવાના વિષયમાંથી પર્યાય કાઢે તો સમ્યક જ્ઞાન રહેતું નથી. અને જાણવાની જ્યાં વાત કરે અને એને આદરને એને ઉપાદેય વિષય બનાવી લે તો શ્રદ્ધા સમ્યક થતી નથી. આ માર્ગ છે ને ડેલિકેટ એટલે છે કે 2 વિષય છે. શ્રદ્ધા જ્ઞાન સમય એક છે અને એના વિષય નો સવિકલ્પ દશામાં કેવી રીતના આંતરો પડે છે એ બતાવે છે. જો અહીંયા બધા પર્યાય, નારકપણું આદિ પર્યાયો તારી પર્યાયના અસ્તિત્વમાં છે. એનું હોવાપણું છે. એક સમયની ભલે પર્યાય હો, પણ એક સમય પૂરતી છે ઈ પર્યાય. એવા ભાવો છે અને તેને જોવાનું જ્ઞાન ઉઘડેલું છે. જો દ્રવ્ય ત્રિકાળીને તો જાણી લીધું, એને તો જાણતું પરિણમન ચાલુ છે, માટે તો સમ્યક જ્ઞાન ચાલુ છે. પણ હવે સમ્યક જ્ઞાનનો વિષય વિશેષ બને છે કે નથી બનતો? તો કે વિશેષ એના જાણવાના વિષયમાં આવે છે. પર્યાથિક ચક્ષુ બંધ કર્યા હતા, અહીંયા તો ભેદને જાણવાનો નિષેધ હતો સર્વથા. પણ અહીંયા પર્યાથિક ચક્ષુ ખુલ્યા છે. એનો મિનિંગ એ છે કે પરિણામનું જ્ઞાન કરાવે છે સાધકને. પરિણામનું જ્ઞાન પરિણામના લક્ષ્ય વિના કેવી રીતના થાય છે એ બતાવે છે. તારી પર્યાયમાં જે અસ્તિત્વ છે તેને જોવાની ઉઘાડેલી આંખ વડે જો. તારી પર્યાયમાં જે અસ્તિત્વ છે, પર્યાયમાં કોનું અસ્તિત્વ છે?
તો કે પર્યાયમાં દ્રવ્ય ગુણ બધાનું અસ્તિત્વ છે. અહીંયા પ્રમાણ જ્ઞાનમાં કોઈ પર્યાય બાદ બાકી નહીં થાય. કોઈ ગુણ, કોઈ ધર્મ, ભગવાન, આત્મા, ત્રિકાળ બધું રહેશે. તારી પર્યાયમાં આખો પરિણામી દ્રવ્ય છે. ઈ પર્યાયમાં એને જણાય છે. જે અસ્તિત્વ છે તેને જોવાની ઉઘાડેલી આંખ વડે જો. હવે એના વડે જો તો અનંતા ધર્મના ભેદ જણાશે, અનંતા પર્યાયોના ભેદ જણાશે, બધું જણાશે. લ્યો, આવી બધી ઝીણી વાત બાપા લોકોને તો બહારથી ધર્મ કરવો છે. એટલે બહારથી એટલે ક્રિયાકાંડથી, ક્રિયાકાંડથી એટલે ભક્તિ, પૂજા, સ્વાધ્યાય, એનાથી ધર્મ કરવો છે. પણ ભાઈ બહારમાં તે જીવ છે જ નહીં ને. પુણ્ય પાપના ભાવમાં ભગવાન આત્મા છે જ નહીં ને. અરે આવું સાંભળવાય ન રોકાય તો નિર્ણય ક્યારે કરે? હજી તો સત્ય સમજવાના પણ ઠેકાણા ના હોય, સત્ય વસ્તુ સમજાતી પણ ના હોય, સત્ય વસ્તુ જેમ છે એમ જ્ઞાનમાં બેસતી પણ ના હોય, તો એને નિર્ણય ક્યારે થાય? બાપુ 4 ગતિમાં 84 અવતાર કરીને તારા સોથા નીકળી ગયા છે. કેટલી કરુણા આવે છે ગુરુદેવને. એટલે ભવોના દુઃખ યાદ કરાવે છે. હવે ભવમાં ન ભમવું હોય તો, ભટકણ મિટાવી હોય તો 84 અવતાર કરીને તારા સોથા નીકળી ગયા છે. છતાં તને દરકાર નથી આ મનુષ્ય પર્યાય પ્રાપ્ત થઈ. આવો ભેદ જ્ઞાનનો માર્ગ મળ્યો તો પણ પોતાનો પુરુષાર્થ, પોતાના સ્વભાવ તરફ જે ઢળવો જોઈએ એ ઢળતો નથી. હું કોણ છું ને ક્યાં છું, આ નિર્ણય કર કે હું કોણ છું ને ક્યાં છું. હું કોણ છું? ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય તત્વ ભગવાન મ્યુટ થઈ ગયા. શોભનાબેન, આત્મામાં શુદ્ધાત્માની મોટપ, પોતાના શુદ્ધાત્માની અગાધતા, અનંતતા એને એટલી ભાસે છે મરણ થઈ જાય છે. હું કોણ છું? હું ક્યાં છું? તો હું અસંખ્ય પ્રદેશમાં છું. હું અનંત ગુણમાં રહેલો છું. ત્યાં પર્યાયને યાદ ન કરે ક્યાં છું ત્યાં. ગતિ છે એ પર્યાયના અંશમાં છે. જો ગુરુદેવ જ પોતે જ કે છે, ખુલાસો કર્યો. પણ પોતાની ત્રિકાળી ચીજમાં એ નથી. જ્યાં ત્રિકાળી ચીજનો નિર્ધાર કરવો હોય ત્યાં ગતિ એમાં છે જ નહીં. અરે કેવળ જ્ઞાનની પર્યાય નથી. અરે અનંત અવ્યાબાદ સુખને ભોગવનારી સિદ્ધની પર્યાય નથી. એને નિર્ણય તો એ જ કરવો પડશે. ત્રિકાળી ધ્રુવના નિર્ણય વગર જ એને અપૂર્વ નિર્ણયનો પક્ષ આવ્યો નથી અને પક્ષાંતિક્રાંત થયો નથી. એ પરિણામ ઉપર બેસીને જ સ્વભાવને વિચારે છે. વિચાર તો કરે છે પણ પરિણામને સાથે રાખીને મિલાવીને. પરિણામ મારામાં છે જ નહીં ને. પરિણામ બધા અજીવ તત્વ છે ને. હું તો એકલો ત્રિકાળ ભૂતાળ નાયક સ્વભાવ જાણનાર છું ને. એવા બે ભાગલા એના દ્રષ્ટિમાં, એની જ્ઞાનમાં, એની ઉગ્રતામાં આવતા નથી. ત્યાં સુધી કોઈને કોઈ પર્યાયના પક્ષમાં, પર્યાયની મીઠાશમાં, પર્યાયની રુચિમાં, પર્યાયના પ્રેમમાં જ ઉભો છે. પોતાની ત્રિકાળી ચીજમાં એ નથી. ગતિ આદિ છે બધી 5 ગતિ, સિદ્ધ પર્યાય પણ ત્રિકાળી ચીજમાં નથી. તેવી રીતે મંદ કસાય, દયા, દાન, ભક્તિ આદિના પરિણામ પણ પોતાની પર્યાયમાં છે, પણ પોતાની ત્રિકાળી વસ્તુમાં તે નથી.
જો આ અસ્થિ નાસ્તિ અનેકાંત નહીં વાળું, પર્યાયમાં પર્યાયની અસ્થિ, પર્યાયમાં ભલે ને એનું હોવાપણું હો, એ પુણ્ય પાપના ભાવ સ્વભાવમાં જતા રોકતા નથી. મિથ્યાત્વના ભાવ સ્વભાવનો નિર્ણય કરવામાં રોકતા નથી. કશાયની તીવ્રતા કે કશાયની મંદતાના પરિણામ એ સ્વભાવની સાધના કરવામાં બિલકુલ બાધક થતા નથી. હું પરિણામ જેટલો છું એ બુદ્ધિ બહિર્બુદ્ધિ છે, એ બુદ્ધિ મિથ્યાત્વ છે. હું રાગી દ્વેષી થઈ ગયો, એ બુદ્ધિ ખતરનાક છે, એ બુદ્ધિ સંસારનું કારણ છે. હું શુદ્ધ ચિન્હ માત્ર ચૈતન્ય મૂર્તિ છું. પરિણામમાં એ બધા ભાવો ભલે હો સ્વાંગો ઉપજતા વિણસતા હો, હું એનાથી ન્યારો છું. એમ ન્યારાપણાની બુદ્ધિ છે એ અપૂર્વ નિર્ણયનું ફળ લાવશે. એ ભેદ જ્ઞાન છે. ત્રિકાળી વસ્તુમાં તે બધા પરિણામ નથી ભક્તિના દયાના. વસ્તુ તેનું જ્યાં જ્ઞાન થયું, અચ્છા છૂટી ગઈ. જીવ દ્રવ્ય પરમાત્મા સ્વરૂપ નિજ ચૈતન્યમય ત્રિકાળી વસ્તુ તેનું જ્યાં જ્ઞાન થયું, જો સાધક થયો ને એનું જ્ઞાન થયું પછીની આ વાત છે. પર્યાય જોવાના ચક્ષુ પછી ખુલે છે. પહેલેથી પર્યાય જોવા તો રોકાણું છે અનંતકાળથી. એનો અપરાધ છે, એનો ગુનો છે, એ ભાવબંધની પરાકાષ્ઠા છે. ઈ સમજાઈ જાય તો પર્યાયને જોવાના ચક્ષુ બંધ થઈ જાય. અધ્યવસાન છે પરિણામને જોવું. દ્રવ્યને જાણ્યા વિના પરિણામને જોવું એનું નામ અધ્યવસાન ભગવાને કીધું છે. અને જે દ્રવ્યને જાણે છે એને તો ક્યાં છે? જીવ દ્રવ્ય પરમાત્મા સ્વરૂપ નિજ ચૈતન્યમય ત્રિકાળી વસ્તુ તેનું જ્યાં જ્ઞાન થયું ત્યાં પર્યાયને જોવાનું જ્ઞાન ઉઘડ્યું છે. જો આ સાધકની વાત આવી, તે જ્ઞાન શાસ્ત્રના ભણતરથી ઉઘડ્યું નથી. કોઈ 11 અંગનો પાઠી હોય, દ્રવ્યલિંગી મુનિ હોય, માટે એને ઈ પરિણામને ભેદને જાણનારું જ્ઞાન પ્રગટ થયું છે એમ નથી. એ તો દ્રવ્યના આશ્રયે એ જ્ઞાનની સમ્યક જ્ઞાનની પરિણતિને પર્યાયને આશ્રય તો દ્રવ્યનો જ છે. દ્રવ્યના આશ્રયે અતિન્દ્રિય જ્ઞાન ખીલું છે. તે જ્ઞાન શાસ્ત્રના ભણતરથી ઉઘડ્યું છે. પ્રશ્ન અહીં નથી. અહીં તો જીવ સામાન્યને ત્રિકાળી જ્ઞાયક મૂર્તિ પ્રભુ આત્માને જાણતા, જો કોને જાણતા? ભગવાન ત્રિકાળી આત્માને જાણતા પર્યાયને જોવાનું જ્ઞાન ઉઘડેલું છે એમ વાત છે. સમજાણું કાંઈ? આ પ્રમાણ જ્ઞાન નય પૂર્વક જ હોય. શુદ્ધ નયમાં આવે, શુદ્ધાત્માના દર્શન થાય, એને સમ્યક પ્રમાણ જ્ઞાનનો જન્મ થાય. આ તો 3 લોકના નાથની શોભનાબેન, હા બોલો. એક પ્રશ્ન થાય કે દાખલા તરીકે બોલો, જ્ઞાની ગુરુ, આપણા ગુરુદેવ, એને જયારે આત્માનો અનુભવ થયો, સમ્યક દર્શન થયું, ત્યારે એને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટી ગયું, બરોબર? હા, કારણ કે અતિન્દ્રિય જ્ઞાનમાં જ આત્માને જાણવાની તાકાત છે, ઇન્દ્રિય જ્ઞાનમાં નથી. હા, પણ હવે ઈ પોતે જયારે બહાર આવે એટલે કે અનુભવના કાળ પછી સવિકત દશામાં, કારણ કે ગુરુદેવ તો તીર્થક અનુદ્રવ્ય છે એટલે જગતને જગાડવાનું એને જવાબદારી છે કે 3 ટાઈમ પ્રવચન આપવા અને વસ્તુ સ્વરૂપ લોકોને સમજાવવું. તો એ સમયસર વાંચતા હોય ત્યારે અમે સમયસરનું જ જ્ઞાન, પ્રવચન સાર વાંચે ત્યારે તો ઈ વખતે ઈ જ્ઞાન તો ઇન્દ્રિય જ્ઞાન છે, બરોબર? હા, તો ઈ વખતે અતિન્દ્રિય જ્ઞાન એનું લબ્ધપણે છે નથી કે શું કહેવાય એને? અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ લબ્ધપણે એટલે પ્રગટપણે વર્તમાન પરિણમી રહી છે ને. અતિન્દ્રિય જ્ઞાન છૂટી જાય તો મિથ્યાત્વમાં આવી જાય, મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. એટલે અતિન્દ્રિય જ્ઞાન છૂટતું નથી. ખરેખર હવે તમે આ પ્રશ્ન ખોલ્યો છે ને એટલે હું કહું છું. ના ના, સારું કર્યું મને. ગુરુદેવમાં હવે તમને ન્યાય કહી દઉં છું. ગુરુદેવમાં એ વાત ક્યાંય જોવા નહીં મળે. ક્યાંક છે કોઈક જગ્યાએ
9,000 પ્રવચનમાં તમે 25 જગ્યાએ માન મળે. સમજો એટલો એક વાત ટૂંકાણમાં મૂકી દેશે ગુરુદેવ. હવે આ સાધકને જે જ્ઞાન પ્રગટ્યું પર્યાયને જોવાનું, ભેદને જોવાનું, તો ભેદને કોણ જાણે છે? 372 થી ત્યાં 82 ગાથા લઈ લો. 373 થી 373 સમયસારની બરોબર. હા, હા. 82 ગાથા લઈ લો. હા. એમાં જે પેલું પુસ્તક છે કે જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન, આપણું બરોબર, પૂજ્ય ભાઈ બરોબર. શ્રી. હા, હા. હવે એમાં ચોખ્ખા 2 ભાગલા. સાધકને આ એ આત્માવલોકન માંથી નીકળ્યું હતું, મને મળ્યું હતું. ભાઈને મેં બતાવ્યું પૂજ્ય ભાઈ શ્રીને. ભાઈ શ્રી બહુ ખુશ થયા હતા. બરોબર. પછી આમાંથી નીકળ્યા મને આધારો મળ્યા હતા. આપણે ગાથામાંથી. રે શાસ્ત્ર તે નથી જ્ઞાન, ના. તેથી શાસ્ત્ર કઈ કંઈ જાણે પણ નહીં. જાણીએ નહીં. એ 304 ગાથા કે 404 300 304 ગાથા કઈક છે. એ બરોબર. ગાથા સમજદારની છે, બરાબર. હવે હા, હા. એમાં ગુરુદેવ શ્રીના પહેલાના બહુ વર્ષો પહેલાના પ્રવચન, ખૂબ જૂના પ્રવચન, એ ભેદ જ્ઞાનના કિરણો એવું પુસ્તક બહાર પડ્યું હતું પેલા. બરાબર. લાલ પુસ્તક બહુ સરસ હતું. એમાંથી મળ્યું કે જ્ઞાનીને સાધકને 2 ભાગલા પડી જાય છે. જ્ઞાનની પર્યાય બરાબર. એના 2 ખાતા. એક સ્વસન્મુખની જેટલી અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ છે એ બરાબર. અતિન્દ્રિય જ્ઞાન છે. એ અતિન્દ્રિય જ્ઞાન ભેદની સન્મુખ થઈને ભેદને જાણવા જતું નથી. અને બરોબર. પંચાત મૂર્તિ સોગાનીજી એમ કીધું કે જે ઉપયોગ 12માં જાય છે ભેદને જાણવા ગયો, એ ઉપયોગ જ અમારો નથી. એટલે એ બરોબર. ખંડ ખંડ જ્ઞાન છે, ઇન્દ્રિય બરાબર. જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાનને સંજ્ઞા જ્ઞાનની આપી, સમ્યક જ્ઞાનની. કેમ? બરોબર. કે સાધકનું બધું જ્ઞાન હવે જ્ઞાન છે. સાધકનું જેટલું જ્ઞાન છે એટલું બધું જ્ઞાન છે. જે શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ રૂપે પરિણમે. શુદ્ધ આત્માને જે જાણ્યો એનું હવે જેટલું બધું જ્ઞાન છે એને સમ્યક જ્ઞાનની ઉપાધિ લાગુ પડી ગઈ, સમ્યક નામ લાગુ પડ્યું. પણ સાધક જાણે છે કે આ ભેદની સન્મુખ થઈને ભેદને જાણતું પરિણમે છે, ઈ સમ્યક ઇન્દ્રિય જ્ઞાન છે. કેમ કે હવે ઈ ઇન્દ્રિય જ્ઞાન રાગમાં કે કસાયમાં કે ગતિઓમાં એકત્વ કરતું નથી. બરાબર. એ ઇન્દ્રિય જ્ઞાનમાં એકત્વપણાનો ભાવ છૂટી ગયો છે, અનંતાનુબંધીનો ભાવ ગયો. પણ અસ્થિરતાજન્ય રાગ દ્વેષમાં ઊભા થાય છે. તો સાધક ફરી ફરીને પર્યાથિક ચક્ષુ બંધ કરી અને ફરી શુદ્ધાત્માની સન્મુખ થઈ અને શુદ્ધાત્મામાં રમણતા કરે છે, કેલી કરે છે, ત્યારે ઈ રાગ અને ઇન્દ્રિય જ્ઞાન 2 ભાવો એક સમયમાં ફરી જીતાય છે. એ રીતે ફરી સાધક એને જીતે છે. ખરેખર આ સમ્યક જ્ઞાન ગુરુદેવના છે. 320 ગાથાના ઉપરના પ્રવચનો. જ્ઞાન ચક્ષુ એવું પુસ્તક પેલા બહુ બહાર પડ્યું હતું વર્ષો જ્ઞાન પહેલા ચક્ષુ, હા. રાજકોટના. બરાબર. તો એમાં બધું જ્ઞાન 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 જ્ઞાન. પછી આ તો પૂજ્ય ભાઈશ્રીએ બતાવ્યો. પછી એ વાત આપણને બેઠી હોય ને પછી ગુરુદેવના પુસ્તકનું પ્રવચનનો સ્વાધ્યાય કરીએ ને તો બરાબર. ઓલું મગજમાં હોય ને એટલે એ હાજર જ થઈ જાય કે જો આ ઇન્દ્રિય જ્ઞાનને સમ્યક જ્ઞાનની ઉપમા આપી છે કે જાણે છે, સંવરને જાણે, નિદ્રાને જાણે, બંધને જાણે, મોક્ષને જાણે. પછી ભાઈશ્રી કહેતા હતા એ કયું જ્ઞાન જાણે છે? સાધકનું કયું જ્ઞાન જાણે છે? એ કે ગુરુદેવને પ્રશ્ન તો કરવો તો કે જણાયેલો પ્રયોજનવાન છે 12મી ગાથામાં કીધું, તો એ કયું જ્ઞાન જાણે છે? તો કે સાધકનું ઇન્દ્રિય જ્ઞાન તો પરની સન્મુખ જ નથી થતું. ભેદની સન્મુખતા 3 કાળમાં કરે જ નહીં. અભેદની સન્મુખતા છૂટે નહીં અને ભેદની ઉપેક્ષા વર્તે, એનું નામ અતિન્દ્રિય જ્ઞાન છે. અને જે જ્ઞાન પરની સન્મુખ થઈને જાણવા પરિણમ્યું એ મન અને બુદ્ધિનો વિષય, મનનો વ્યાપાર છે, બુદ્ધિનો વ્યાપાર છે, ખંડ જ્ઞાનનો વ્યાપાર છે. અતિન્દ્રિય જ્ઞાન એ નથી. એ આકૃપ આખા હિન્દુસ્તાનને
હા, એટલે મુમુક્ષુ બધાને આકરો પડ્યો આ ભાઈનો ખુલાસો. અને સ્વપ્નાબેન, પછી તો હા હા, એટલે મને એમ થઈ ગયું, એટલે મારો અભિપ્રાય કહું છું કે સાધક થયા એટલે કે એકવાર અનુભવ થઈ ગયો એટલે એને પ્રત્યેક સમયે આ એને જે જ્ઞાન છે ને એ બે મોઢા વાળું એની હારે જ રહે છે. એટલે કે એનો એક છેડો એ પોતાના આત્માને હા ડાયરેક્ટ ડાયલિંગ કહીને આપણે એની હારે છે. હા ઈ એને પ્રત્યેક સમયે વર્તતું હોય આવી રીતે બાર જયારે સવિકલ્પ હોય ત્યારે. હા નિરંતર લબ્ધ કીધું એને અને બરાબર ઉપયોગાત્મક જ્ઞાન છે, ભાવેન્દ્રિય છે, પરસન્મુખ ભેદ સન્મુખ. પણ બરાબર એ લબ્ધ કીધું તો એ લબ્ધ એટલે એક ખૂણામાં પડ્યું છે ને કાર્યરત નથી એમ નહીં. એમ નહીં. જ્ઞાન ચેતના નિરંતર પરિણમી રહી છે સાધકની. એક એક સમયે સુધીની વૃદ્ધિ કેમ થાય? લબ્ધ કીધું એટલે કે ઉપયોગાત્મક નથી એનું નામ લબ્ધ, પણ એ કાર્યવંત નથી, એનું પરિણમન નથી એમ નહીં. આ એ બહુ ચર્ચા થઈ હતી અમારે રાજકોટમાં, બધા વિષયની બહુ ચર્ચા થઈ હતી. કોઈ વિદ્વાનોને આ વાત બેસે નહીં, કોઈ ને બેઠી નહીં ક્યારેય. ઘણા મોટા મોટા માથાઓ આવ્યા રાજકોટમાં અને પછી તો પ્રવચન પછી એને પકડીએ 2-4 જણા ભેગા થઈને, પણ બેસે નહીં. કેમ કે એને ભણતરમાં જ આ વિષય આવ્યો નથી, આવો સૂક્ષ્મ. એ તો બરોબર હું તો કહું છું અનંત ઉપકાર પૂજ્ય ભાઈશ્રીનો કે ભલે એને બધા મુમુક્ષુનો ઉપસર્ગ ઝીલ્યો, પણ આપણા જેવા નિકટ ભવીને જે ભેદ જ્ઞાનનું રસાયણ હતું ને સૂક્ષ્મ એ આપીને ગયા. બરાબર આપણે ખબર પડી ગઈ, નહીતર આપણે બધા જેવા મફમ ને બફમમાં રહેત કે આ ગુરુદેવે કીધું, આ ગુરુદેવે કીધું. પણ ગુરુદેવે કીધું છે તો એ સમ્યક જ્ઞાનને જે છે ઇન્દ્રિય જ્ઞાન એનું નામ પડ્યું છે સમ્યક. કેમ કે બરાબર હવે સમ્યક જ્ઞાન એકત્વ બુદ્ધિ કરીને પરમાં એકત્વ સાધતું પરિણમતું નથી. બળેલી સિંદરી જેવું છે. સાચી સિંદરી હોય તો બાંધે કોકને, લાકડાનો ભાર હોય બાંધે ને સાપની જેમ બાંધે. પણ બળેલી સિંદરી છે એનો આકાર પ્રકાર તો એવો જ છે, પણ હવે ઈ બાંધવાની તાકાત નથી, ભાવ એટલે બંધ ના કરે. એટલે મિથ્યાત્વ બીજે ક્યાંય એકત્વ કરતું નથી. એ તો જ્ઞાનીનું શ્રદ્ધાનું બળ બતાવે છે. બરોબર, હા એનું શ્રદ્ધાનું અને બળ બતાવે છે. ચારિત્ર મોહની અસ્થિરતાજન્ય પરિણામ છે ને, એટલે બરાબર તો ફરી સાધક છે એ ઇન્દ્રિય જ્ઞાનને જીતે છે, ત્યારે જીત મોહ સાધુ થયો અને પછી ક્ષય પછી મોહ દિલ સાધુ મોહ થાય છે. હા ક્ષીણ મોહ થાય છે. હા તો એની સાધકની જ ગાથાઓ છે 32-33 સમયસારની 31 ગાથા અનાદિ અપ્રતિબુદ્ધ જીવ છે. એ પ્રતિબુદ્ધ થયો પછી 32-33 માં તો સાધક શ્રેણી કેમ માંડે એની જ વાત છે. એટલે ચાલો. આ બધું શોધમ આ બધું ચોથા ગુણસારમાં થાય છે બધું ચોથામાં. હા 2 ભાગ પડી ગયા ભાઈ. સર્વથા જુદાઈ વર્તે છે, જેમ રાગ થી આત્મા સર્વથા ન્યારો દ્રવ્ય ગુણ પર્યાય, અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાય, એવા સાધકના નિર્મળ દ્રવ્ય ગુણ પર્યાય એક બાજુ છે અને વિકારી ભાવ બીજી બાજુ છે. ગુરુદેવ તો ક્યાં સુધી લઈ જાય, પ્રદેશો ભિન્ન છે એના, એટલું લે. નિર્મળ પર્યાયના પ્રદેશો ભિન્ન કીએ તો રાગના તો કીએ જ ને પૃથકતા, ઇન્દ્રિય જ્ઞાનના તો કીએ ને, એ તો પ્યોર જડ ને અચેતન છે ખંડ જ્ઞાન. પણ સાધક થયો તો આવી જુદાઈ એને વર્તે છે નિરંતર. હવે એમાં એકત્વ પણ થતું જ નથી ને, એ પરિણામ મારા છે એવી બુદ્ધિ ન થાય. કીએ ભલે કે મને ભક્તિના ભાવ આવ્યા, આજે મારે સ્વાધ્યાય કરાવવો છે, આ ગાથા લેવી છે, પણ એ ગાથાને લેવાનો જે ભાવ ને રાગ ભાવ ને ખંડ જ્ઞાન છે એમાં એકત્વ પણ થતું નથી સાધકને. આજે નવો શબ્દ સાંભળવા મળ્યો, સમ્યક ઇન્દ્રિય જ્ઞાન છે આપણે લીધું છે ભાઈ. આ છે ને આમાં લીધું છે આપણે, મંગલ જ્ઞાન દર્પણ નો ભાગ 1 જ બાર પડ્યો ને મેં પેલા એમાં. સાંભળ્યો આ શબ્દ સમ્યક ઇન્દ્રિય જ્ઞાન, તો કોઈ દી સાંભળ્યો જ નથી. આત્મ અવલોકન માંથી મને ભાઈ મળ્યું. આ બરાબર આત્મ બરાબર, અવલોકન માંથી મળ્યું. દીપચંદજી સાહેબ ની તો ગુરુદેવ કેટલી મહિમા કરે હા કે ખૂબ આવા ગુરુ નથી લીધા, પર્યાય નું આવું સૂક્ષ્મત્વ નથી લીધું,
આવા પ્રદેશ ભેદ બીજે ક્યાંય જોવા નથી મળતા. દીપચંદજીએ જે ગુણમાં રૂપ ઉતાર્યું છે એવું રૂપ ક્યાંય જોવા નથી મળતું. ગુરુદેવ તો બહુ એની મહિમા કરે, ઘણું સૂક્ષ્મતાથી. એમાં આ પણ ઈ લઈ ગયા, એમાં આત્મ અવલોકન માંથી મળ્યા કે એને બે ભાગ છે. રાઈટ. પછી તો ગુરુદેવમાં ઘણા આધારો મળ્યા મને. તો એને આખો એક વિષય સાધક નું જ્ઞાન કરીને મૂકી દીધો અલગ કરીને. એ વિષય છે મંગલ જ્ઞાન દર્પણમાં. બરાબર. ક્યારેક છે ને એ વિષય લઈ લેશું આપણે. એ બધા બોલો છે ને એ ઢૂંઢી લેશું, મજા આવે એવા છે. રાઈટ રાઈટ Okay. રાઈટ. આપણે અહીંયા છે હા. આ તો ત્રણલોકના નાથ. સ્વપ્નાબેન, આ મંગલ જ્ઞાન દર્પણ નો કેટલામો બોલ છે એમાં? એ કહું છું ને, બોલ મને આવડું મોટું પુસ્તક છે, મને બોલ નથી. ઓકે ઓકે. સાધકના આંતરિક જ્ઞાનનો વિષય છે એમ કરીને. એટલે આપણે અનુક્રમણિકા હોય ને એમાં હા, હા. નાખ્યું છે. તો ઈ તમે પછી સાધકનું અતિન્દ્રિય જ્ઞાન, એના બે ભાગ છે, એના બધા બોલો એમાં આવરી લીધા છે. ઈ પછી પેજ કાઢશો ને તો 8-10 કોટેશન તમને મળી જશે એમાંથી બધા. આ ગુરુદેવ, અરે ગુરુદેવ નો આધાર ના બેસે. રાજકોટમાં આવે વિદ્વાનો, નામ તો નહીં લઉં, નામ તો નહીં લઉં, રાઈટ. પણ આવે પછી એ બાબુજીના નિકટના હોય. પછી ભાઈ કે એટલે વાત ન બેસતી હોય. પછી પોતાની હાંકવી હોય કે લબ્ધ પડા હે અતિન્દ્રિય જ્ઞાન લબ્ધ. એટલે એમાં તો અમારી સાથે ભરતભાઈ શેઠે હોય અને હું એ હોઉં ને બીજા એક શૈલાબેન ને અમે 2-3 બહેનો હોય. તો અમે કીધું લબ્ધ એટલે કાર્યવંત છે કે એમને પડ્યું છે ખૂણામાં, એનું પરિણમન જ નથી થતું. લબ્ધ નો એવો અર્થ નથી. ગુરુદેવે જો અહીંયા આમ કીધું છે. મારી પાસે બધા પુસ્તકો, હું તો રાજકોટ મૂકીને આવી ગુરુદેવના, નહીતર બધા પુસ્તકોમાં પાછળ પેજ નંબર લખેલું જ હોય. ગુરુદેવે અહીંયા આ ખુલાસો કર્યો છે, પેજ નંબર આ. તો કે ગુરુદેવને કહા શાસ્ત્ર કા આધાર દિખાવો, શાસ્ત્ર કા. એટલે હું બીજે દિવસે શાસ્ત્રની સમયસારની ગાથા લઈને ગઈ કે આશ્રવ અધિકારની જો આ 171, 72, 73 ની ગાથા છે. જ્ઞાનીને પણ જગન્ય જ્ઞાનનું પરિણમન છે. તો દેખો इसमें. પછી શું બોલી શકે? સમયસાર કુંદ આચાર્ય ભગવાન અમૃતચંદ્ર આચાર્યની ટીકા. અને બરાબર. એની ઉપર અમે ગુરુદેવનું પ્રવચન કાઢ્યું કે ગુરુદેવ શું કરે છે. કેમ કે અમે મોના હારે તો ધડ કરી આવ્યા હોય, માથાકૂટ ઘણી કરી હોય. પછી અમે હોલમાં ઈ કાઢીએ, પૂજ્ય ભાઈના હોલમાં અમે બધી વસ્તુ મૂકી દઈ. હાલો ઈ Right. પ્રવચન મૂક્યા. તો ગુરુદેવ રાગથી જ આખો કલાક વેદનાન કરાવ્યું. ઇન્દ્રિય જ્ઞાન નલિય શબ્દ સમજાણું. મૂળમાં તો છે જગન્ય જ્ઞાન ગુણનું પરિણમન બંધનું કારણ છે. જગન્ય જ્ઞાન ગુણનું. જ્ઞાન ગુણ કે રાગ ન કે, આચાર્ય ભગવાન જ્ઞાન ગુણ કે, અને ગુરુદેવ ના ખોલે. જો આ કહાન કનૈયાની લીલા હતી કે સમાજને જેટલું પચે એટલું જ આપે. આ તો ભાઈ શ્રીની અપૂર્વ દેન છે. હું તો કઉ છું મારી ઉપર તો અનંત કરુણા કે મને બરાબર. આખા વિષય ક્લિયર થયા હોય તો હું પૂજ્ય ભાઈ પાસે રહી મારું સાર્થક થયું. નહીતર મને ખબર આવા સૂક્ષ્મ કોહિનૂરના હીરા ક્યાંક ગુરુદેવ મૂકી ગયા હોય, એ પકડવાની શક્તિ આપણી ના હોય કે આપણે ધ્યાન ખેંચાય. આ તો પૂજ્ય ભાઈશ્રીના કારણે સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વ હોય ને એ ગુરુદેવનું આપણે ખેંચતા આવડી ગયું કે ગુરુદેવ જો આમ કહેવા માંગે છે, અહીંયા આ વસ્તુ લીધી છે. ચાલો. ભાઈશ્રીના જ્ઞાનની નિર્મળતા બતાવે છે કેટલી બધી આમાં. અરે હું શું કહું બેન, 11 થી પડેલી વ્યક્તિ અહીંયા આવી છે. હા, તીર્થંકરનું દ્રવ્ય, બરાબર. પૂર્વે આરાધના કરેલી અમૃતચંદ્ર આચાર્યના મિત્ર, એની માટે શું કહીએ. પણ જગતને નહીં આ વસ્તુ બેસે. પણ મને છે ને, મને તો પૂજ્ય ભાઈ શ્રી રોમ રોમ મને રગ રગમાં બેઠા છે. એની ભક્તિ શું કામ મને એટલી ઉછળે છે. મને તત્વ સ્પષ્ટ થયું તો એના થકી. હવે ગુરુદેવ મને સાંગો પાંગ સમજાય. આખા પ્રવચનમાં ગુરુદેવને શું કેવું છે ને શાસ્ત્રમાં પાઠમાં શું છે, ગુરુદેવ શું ખોલે છે, મને સમજાય છે હવે. નહીતર મારી તાકાત નહોતી કે હું સમજી શકત. ઈ મને ખબર છે મારી નારીની. ચલો આગળ ચાલો. એવું છે. એ તમારા
ખાલી મને શોભનાબેન 171 ગાથામાં જે આવે છે ને વાત જગન્ય જ્ઞાનની પરિણત બીજે બંધનું કારણ છે. હા 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 73 છે તો કે 72 છે તમે જોઈ લેજો આશ્રવ ના ના અધિકાર. ના મને ખ્યાલ છે બેન ઈ 171મી છે પણ અચ્છા મને ઈ જ્ઞા જરાક ઈ બંધના કારણની વાત શું કામ આવે છે? હમણાં જો આપણે ચોથાની અપેક્ષાએ સમજ્યું હમણાં જે લબ્ધો ઉપયોગ ને બે હોય તો જ્ઞાનીને. બંધ તો તમને શ્રેણીમાં છે 11 છે વિતરાગતા થઈ ગયો 11 પૂર્ણ વિતરાગતા પ્રગટી કેવળ જ્ઞાન છે નથી તો કોઈ બાધક તત્વ પડ્યું છે હજી શું છે તો કે અહીંયા ઇન્દ્રિય જ્ઞાન જીવતું છે ભલે ઈ અલ્પબંધ નું કારણ ન હોય એના નિક્ષેપો આવીને ખરી જતા હોય બધાય જરાક બંધાણાને સીધા ખરી જતા હોય એનો લાંબા બંધ ના હોય છતાં પણ છે એનું જ્ઞાન તો કરાવે ને અશુદ્ધતાનું તો 11મે ગુણસ્થાને હોય 12મા ગુણસ્થાને હોય 13મે કેવળ જ્ઞાન થાય છે. બોલો તો એટલું ભાઈશ્રી એમ કેતા એટલું ચીકણું છે રાગ જીતવો સહેલો છે ઇન્દ્રિય જ્ઞાન ને જીતવું કઠિન છે અને સાચી જ વાત છે આનંદ કાળથી જ્ઞાન હું જ જાણું છું આ બધાને 6 દ્રવ્યને જાણનાર હું દ્રવ્યલિંગ થઈને છાપ ખાઈ ગયો હશે તો ઈ કોઈ સાધારણ અને સ્થૂળ ભૂલ ના હોય એ સૂક્ષ્મ ને અસાધારણ ભૂલ હોય ભાઈ બહુ ગંભીર ચર્ચાઓ છે ઘણું સૂક્ષ્મ છે જ્ઞાનીઓના હૃદય ઘણા ઊંડાણથી ગંભીરતાથી ભરેલા છે એનો પાર પામવા માટે આપણે એની પેલા તો વ્યવહાર શ્રદ્ધા અફર હોવી જોઈએ કે આ પુરુષ જે કે છે અને પોતાનો આત્મા સાક્ષી કરે સર્વજ્ઞ સ્વભાવી આત્મા હકાર કરે કે વસ્તુ સ્વરૂપ આમ જ હોય ગુરુદેવ કે ની ધાતુ છે ન્યાય તરફ દોરી જાય એનું જ્ઞાન એમ આપણને સમજાય કે વસ્તુ આમ જ છે પણ કાળ થોડો એવો છે ને પંચમ કાળ એટલે બધા જીવોની યોગ્યતા આવી ન હોય કાંઈ વાંધો નહીં એનો કાળ પાકશે ત્યારે સમજશે આ તો 3 લોકના નાથની જેમ જેની પાસે એકાવતારી ઇન્દ્રો ગલુડિયાની જેમ વિનમ્રપણે બેસી વાણી સાંભળે તે જીનેશ્વર દેવ પરમેશ્વરની વાણી છે એટલી મહિમા કરે છે કે ઇન્દ્રો જેવા ઇન્દ્રો એકાવતારી એ ગલુડિયાની જેમ બેસે એટલે એની વિનયતા વિનમ્રપણે બેસીને વાણી સાંભળે છે કેવી મીઠી મધુરી હશે એ વાણીની મીઠાશ કેવી હશે એ વાણીમાં અમૃત કેવો ધોધ વહેતો હશે એની ગંભીરતાની સી વાત ગણધર પણ એની ગંભીરતાને પાર નથી પામી શકતા તો સામાન્ય વ્યક્તિનું શું કહેવું તીર્થંકર ભગવાનની ગંભીરતાનો પાર પામે કહે છે જ્યારે પર્યાયને જોવાની આંખ બંધ કરી સર્વથા આ સર્વથા શબ્દ કોહિનૂરનો હીરો છે આ સર્વથામાં નહીં આવે એને સમ્યક એકાંત કદી પ્રગટ થવાનું નથી આ સર્વથા પર્યાથિક ચક્ષુ સર્વથા બંધ થાય સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશક નો પણ છે ઈ સ્વપર પ્રકાશક પણ દેખાતું નથી હું તો જ્ઞાયક છું એમ જણાય છે તો ઈ સ્વપ્રકાશકમાં આવ્યો હવે ઈ વાતે નથી બેસતી કે મેં નહીં માનતા સ્વપ્રકાશક में अनुभव होता है એટલે આ શાસ્ત્રના ભણતર અને શાસ્ત્ર પાઠીથી ઉકેલ થાય એવો માર્ગ નથી આ હૈયા ઉકેલ ને હૈયા કોઠાની સૂઝનો માર્ગ છે પોતાને ઉકલે તો થાય પોતાની ઉકલત પોતાની મૂંઝવણ અને પોતાનો માર્ગ કેમ સરળ થાય એને તો આંખ મીચીને જ્ઞાનીની પૂઠે ચાલવું જોઈએ જ્ઞાની શું કહે છે એ પ્રમાણ વચન પછી એનો વિચાર કરીને નિર્ધાર કરે કહે છે જ્યારે પર્યાયને જોવાની આંખ બંધ કરી સર્વથા હોમ ત્યારે તો ઉઘાડેલા દ્રવ્યાથી ચક્ષુ વડે દ્રવ્ય જોવામાં આવ્યું આ ગુરુદેવે શરત કરી છે કઈ દ્રવ્ય જોવામાં આવે પણ હવે આ પ્રમાણ જ્ઞાન કરાવે છે પાછું પણ હવે ઉઘાડેલા પર્યાથી જ્ઞાનથી
જીવમાં રહેલી પર્યાયોને જો છે અંદર એટલે 114 ગાથાના પાઠમાં છે એમ અંદર એટલે એ આ ઉઘાડેલા પર્યાયોને જો એટલે પર્યાયોનું જ્ઞાન કર, બરોબર ને? હા, જ્ઞાન થઈ જાય છે એની મેળે, બરાબર, લક્ષ્ય વગર જ્ઞાન થઈ જાય રાઈટ થઈ રાઈટ. જાય છે. ઉઘાડેલા પર્યાથિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે ત્યારે જીવ દ્રવ્યમાં રહેલા નારકપણું, તિર્યંચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ પર્યાયો સ્વરૂપ વિશેષોને અવલોકનારા, અર્થાત પર્યાયો સ્વરૂપ અનેક વિશેષોને જાણનારા અને સામાન્યને નહીં અવલોકનારા, એટલે શુદ્ધ નહીંથી ચ્યુત થઈ ગયા નથી, શુદ્ધ ઉપયોગથી ચ્યુત થયા છે, શુદ્ધ પરિણતિ તો ચાલુ છે. એટલે બરાબર. સામાન્યને નહીં અવલોકનારા, અર્થાત સામાન્યનું લક્ષ નથી પણ પર્યાય તરફ લક્ષ છે. ઉપયોગ એક બાજુ જ હોય, સાધકનો ઉપયોગ બે બાજુ હોય જ નહીં. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને ન હોય અને છદ્મસ્તને ન હોય, કેમ કે ક્રમે જ હોય. અને કેવડી ભગવાનને તો અક્રમે છે, એમાં ક્રમ નથી. એટલે અહીંયા સામાન્યનું લક્ષ નથી પણ પર્યાય તરફ લક્ષ છે. તેથી સામાન્યને નહીં જોનારા એવા એ જીવોને તે જીવ દ્રવ્ય અન્ય ભાસે છે. જીવ દ્રવ્ય અન્ય ભાસે છે, આત્મા અન્ય પણ દેખાય છે. પર્યાય અન્યપણે ભાસે છે તો ભેદજ્ઞાન થઈ ગયું. હો, પર્યાય અન્ય છે ને હું અનન્ય છું તો જુદાઈ થઈ ગઈ, તો ભેદ જ્ઞાનનો પ્રકાર છે. આ તો તે પર્યાયોની મધ્યમાં સામાન્ય દેખાય છે, વિશેષોની મધ્યમાં સામાન્ય રહેલું છે એમ દેખાય છે. સદ્રશ ધારા પ્રવાહ રૂપ વિશેષોની મધ્યમાં સામાન્ય એવું ને એવું એકરૂપપણે છે, પણ છે વિશેષોની મધ્યમાં, વિશેષોની બહાર નથી, છતાં વિશેષ રૂપ પણ નથી. સામાન્ય ને વિશેષ 1-3 કાળમાં થતા નથી. સંભળાતું નથી. પ્રવૃત્તિને કઈ અવાજ નથી આવતો. મ્યુટ થઈ ગયા. લેટ્સ સી. એમનું ઇન્ટરનેટ ગયું હશે. શોભનાબેન, ફોન કર્યો કોઈ તો ખબર પડે. ચાલુ છે, આમ તો એનું માઇક ચાલુ છે. મ્યુટ થઈ ગયા હશે કદાચ, ઇન્ટરનેટ નો પ્રોબ્લેમ હશે. રજનીભાઈ, હા, કરું એને કરું. એટલે ફોન કરો તો ખ્યાલ આવશે કે ભાઈ તમે અત્યારે મ્યુટ છો, કઈ પ્રોબ્લેમ છે. કરું છું. વોટ્સએપ કોલ કર્યો. પ્રોગ્રામ તમારો અવાજ નથી આવતો. કોને ખબર. આમ તો અહીંયા તો જોઉં તો અમારે ચાલુ છે, મીટ પણ નથી, પણ નથી આવતું જરા બી. એને તો તમે અત્યારે પછી મીટ માં જતા રહ્યા, તમે અત્યારે મ્યુટમાં છો. મ્યુટ ખોલો. મ્યુટ કરો કઈ. અહીંયા અમારે કમ્પ્યુટરમાં બતાવે છે કે તમે મ્યુટમાં છો. હવે હા, આવી ગયા. આવી ગયા. છેલ્લી 2-3 મિનિટ કરતું. દેવ પર્યાય અનેરી સિદ્ધ પર્યાય અનેરી. એ તો કેમ થતું હશે આવી રીતના? હવે આવે છે અવાજ? હા, અવાજ આવે. એકદમ બરાબર આવે, પરફેક્ટ. આ દેવ પર્યાય અને અહીંયાથી વાંચો. એ તમે જે છેલ્લું બોલ્યા ને અમે નથી સાંભળી શક્યા કાંઈ, તો એ રિપીટ કરજો. દેવ પર્યાય અનેરી. દેવ પર્યાય અનેરી. હા, દેવ પર્યાય અનેરી, સિદ્ધ પર્યાય અનેરી, એમ પર્યાય અનેરી અન્ય ભાષે છે. જો સાધક થયો તો પર્યાયો તો અન્ય જ છે ને, જેમ છે એમ ભાષે ને. સમ્યક જ્ઞાનમાં પણ વસ્તુનું સ્વરૂપ સમ્યક પ્રકારે જ ભાષે. પર્યાયો અન્ય છે અને ભગવાન આત્મા અનન્ય છે, એટલે એક રૂપે છે એમ જ ભાષે ને.
એટલે આ બધી પર્યાયો અન્ય દેવ છે તે મનુષ્ય નથી, મનુષ્ય છે તે સિદ્ધ નથી, બધી અન્ય અલગ અલગ પર્યાયો છે એમ ભાસે છે. કારણ કે દ્રવ્ય તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે. જો દ્રવ્ય છે એ વિશેષોના કાળે, તે કાળે, જો એક સમય પૂરતું દ્રવ્ય પર્યાયથી તન્મય છે, તે કાળે વિશેષોના કાળે, તો પર્યાયનું જીવન કેટલું છે? તો કે સમયવર્તી. તો દ્રવ્ય તે કાળે, આગળ પાછળની પર્યાયના કાળે નહીં, વર્તમાન પ્રગટ પર્યાય તે કાળે તન્મય હોવાને લીધે તે વિશેષોમાં અનન્ય છે. ભગવાન આત્મા તો એક રૂપ, અનન્ય, સદ્રશ, ધ્રુવ પ્રવાહ રૂપ છે. છાણા, તૃણ, પર્ણ અને કાષ્ઠમય અગ્નિની માફક. છાણાનો અગ્નિ, હા, છાણાનો અગ્નિ, તૂર્ણનો અગ્નિ, લાકડાનો અગ્નિ, ગમે તે કહો, તો અગ્નિ તો એકરૂપ અગ્નિ છે. પર્યાયથી કહેવામાં આવે તો છાણાના આકારે દેખાય તો છાણાનો અગ્નિ કહેવાય, લાકડાના આકારે દેખાય તો લાકડાનો અગ્નિ કહેવાય. એમ અન્ય તો પર્યાયની અપેક્ષાએ છે. અને અનન્ય આ કાષ્ટ મય કાષ્ટ ની હારે જે મય લગાડ્યું છે ને, એ આ છાણા તૃણ બધા હારે મય લગાડી દેવું. હા, છાણા મય તે સમયે તન્મય દેખાય છે. ઉપર કીધું વિશેષોના કાળે તન્મય, મય એટલે તે કાળે તેવો આત્મા દેખાય છે, તેમાં રહેલો દેખાય છે. પર્યાયોની મધ્યમાં દ્રવ્ય રહેલું છે એમ પ્રમાણ જ્ઞાન જાણે છે. સામાન્ય વિશેષ વિના હોતું નથી, વિશેષ સામાન્ય વિના હોતું નથી. તે કાળે તન્મય છે. તે વિશેષો એટલે કોણ? તો કે નારકપણું, તિર્યંચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું, એ વિશેષો તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે. જોયું, જીવ દ્રવ્ય તે પર્યાયોમાં તે કાળે તન્મય છે, પણ પર્યાયોની મધ્યમાં રહેલું હોવા છતાં પર્યાયોથી તે સમય પૂરતો તન્મય એટલે એના રૂપ નથી થઈ ગયો, પણ પર્યાયોની મધ્યમાં રહેલો છે. પર્યાયોની મધ્યમાં હોવા છતાં પર્યાય રૂપ નથી થઈ જતો આત્મા. જો પર્યાય રૂપ થઈ જાય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. પર્યાય રૂપ થઈ જાય તો પર્યાય છે તો દેવ છે, એના પરિણામ છે, મનુષ્ય ગતિના પરિણામ છે, તો આત્મા અશુદ્ધ થઈ જાય. તો આત્મા તો ભગવાન આત્મા તો શુદ્ધ ન્યારો ત્રિકાળ રહેલો છે, પણ ક્યાં છે? તો કે પર્યાયોની મધ્યમાં રહેલો છે. પણ ઔદૈહિક શરીર, સ્ત્રી, કુટુંબ, પરિવાર, મકાન, પૈસો આદિની સાથે તો તન્મયપણાનો અંશ પણ નથી. આ બધા જે પદાર્થો છે એ તો તદ્દન સર્વથા જીવ દ્રવ્યના ગુણના ને પર્યાયથી પણ પૃથક છે, સર્વથા પૃથક છે. એટલે એની સાથે તો તન્મયપણાનો પ્રસંગ પણ ઉદ્ભવતો નથી, કેમ કે એ બધી પૃથક બાહ્ય ચીજ છે. સમજાણું કાંઈ? હવે આવી વાત તો બાવો થાય તો સમજાયું છે. બરોબર. આપણે થઈ ગયો કે છે હજી મને ખબર નથી. શોભનાબેન, આનો આ પેરેગ્રાફ પૂરો કરી લ્યો. હજી એક આગળ વાક્ય આવે છે ને, ઈ તમે હમણાં જે ચોથાની સમજાવી ને વાત, ઈ વાત આવે છે, જુઓ. પછી તમે એક જ વાક્ય રહેજો. બાપુ, આત્મા રાગાદી રહિત, દેહાદી રહિત બાવો જ છે. ભાઈ, તારામાં સામાન્યમાં રાગાદી એ નથી અને ખરેખર ગતિ એ નથી, પરંતુ અહીં તો પર્યાયનું અસ્તિત્વ સિદ્ધ કરવું છે. કેમ કે પરને લઈને એ પર્યાય છે એમ નથી. જીવ દ્રવ્યમાં રહેલા એમ કીધું ને, જીવની પર્યાયમાં રહેલા એમ ન કીધું, જીવ દ્રવ્ય કીધું. જીવની પર્યાયમાં રહેલા એમ ન કીધું, કેમ કે જીવ દ્રવ્ય તે પર્યાયમાં તન્મય છે.
જીવ દ્રવ્ય પોતે પર્યાય દ્રષ્ટિએ પર્યાયમાં છે અને પર્યાયની દ્રષ્ટિથી જોતા અન્ય ભાસે છે. જીવ સામાન્યથી જોતા તેનું તેજ એટલે અનન્ય ભાસે છે અને પર્યાયથી જોતા અન્ય ભાસે છે. આવું છે ભાઈ, જન્મ મરણ રહિત થવાની આવી વાતું છે. વીજળીના ઝબકારે મોતી પરોવી લ્યો તો પરોવી લ્યો, એટલે એમ કે આ મનુષ્ય પર્યાય મળી છે એમાં સાવધાની કરી અને શુદ્ધાત્માની મહિમા લાવી અને મોતી પરોવી લ્યો, દ્રવ્ય દ્રષ્ટિ કરી લો. આ તો વચ્ચે ઝબકારો આવી ગયો છે. બાકી મનુષ્ય ભાવ અને જીનવાણીનો યોગ અતિ દુર્લભ છે. દુર્લભ છે. છે ને પછી આપણે નેક્સ્ટ ટાઈમ થોડો સમજશું આને. અત્યારે તો વાંચ્યો છે આપણે. ઓકે. હા. બરોબર, બહુ સરસ જીવ. શોભનાબેન, જય Yeah. જિનેન્દ્ર. ના જીનવાણી. વાણી કે જ્ઞાન સે સુચેલો કાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું. પરમ કલ્યાણકારી મંગલકારી વિતરાગી જીનવાણી માતનો જય હો. અનંત ઉપકારી અધ્યાત્મ મૂર્તિ કૃપાળુ કહાન ગુરુદેવ ગુરુદેવનો જય હો. દશમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતના 112 જય હો. જન્મ જયંતિ મહોત્સવ નો જય જય હો. જય હો. સનાતન સત્ય વિતરાગ દિગંબર જૈન જૈન ધર્મનો જય હો. આ બેનશ્રીની જન્મ જયંતિના પ્રોગ્રામ ક્યારથી શરૂ થાય છે બેન?